જય માતાજી મિત્રો, કેમ છો મારા વાલા? મજામાં? તો મિત્રો આપણા નવા બ્લોગમાં સ્વાગત કરીએ છીએ અને અમારી યુટ્યુબ ચેનલ જીતુ ઠાકોર 96 તમામ મિત્રોને સ્વાગત કરીએ છીએ। તો મિત્રો આજે આપણે ખેતીવાડીની આપણી મુલાકાતે છીએ અને અમે તમને બધું બતાવીશું કે આપણે ખેતરમાં લીલી વાડી કેવી છે, કેવી થઈ છે। કારણ કે આપણે થોડા દિવસો મોરે આપણે બ્લોગ વિડીયો બનાવ્યો હતો અને આપણે હવે પ્રથમ આપણે ખાસા દિવસે આપણે બ્લોગ વિડીયો બનાવીએ છીએ। તો અમે તમને આપણી ખેતીની મુલાકાતે આપણે વાડી છે એની મુલાકાતે આવી ગયા છે, પણ તમને બતાવીએ તો બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો આપણા સરસ મજાના પાછળ તમે જોઈ શકો છો, સરસ મજાના ઘઉં થઈ ગયા છે, સરસ મજાનું રિઝલ્ટ છે। અંદર વચમાં આપણે થોડા મંદા પડ્યા હતા કારણ કે આપણે થોડું પાણી થોડું લેટાણું હતું અને આપણે રાસાયણિક ખાતર જે આપણે કહેવાય છે, જે યુરિયાનું ખાતર આપણે ટાઈમે નહોતું આલી શક્યા, એટલા માટે થોડા ઘઉં આપણે રિઝલ્ટ ઓછું મળ્યું હતું। પણ આપણે ટાઈમે આપણે પાણી મળી ગયું, ખાતર મળી ગયું, તો તમે મારી પાછળ જોઈ શકો છો આપણા ઘઉં કેવા છે, તમને દેખાય છે ને। અને જે આપણા વીઘા જેવા 1 વીઘામાં આપણે ઘઉં આવેલા છે એ તો મારી પાછળ હું તમને બતાવ્યા છે। સરસ મજાના રિઝલ્ટ 100% રિઝલ્ટ છે ઘઉંમાં, નથી ઉગારો નથી કશું, સરસ મજાનું છે મિત્રો। તો ઘઉં તમને બતાવી દીધા, અન્ય પણ આપણે હું તમને બતાવી દઉં જે આપણી ખેતીવાડી છે, તો બન્યા રહો। અને મિત્રો આ છે આપણી તમાકુ, જે ઘણા દિવસો મોરે આપણે બ્લોગનો વિડીયો બનાવ્યો હતો કે તમાકુમાં આપણે શું નાખવાથી સારું ખાતર રિઝલ્ટ મળે છે, પણ આપણે એ તમાકુમાં ખાતર નાખ્યું છે આપણે સલ્ફેટ। તો સલ્ફેટનું આપણે થોડા દિવસો પછી આપણે રિઝલ્ટ તમાકુમાં બહુ સારું જોવા મળી રહ્યું છે અને ટાઈમસર આપણે પાણી પણ પાઈએ છીએ। તો મિત્રો શું તમે ટાઈમસર તમાકુમાં પાણી આપો છો તો 100% રિઝલ્ટ તમને મળશે। તો અમે ટાઈમસર પાણી પણ આપીએ છીએ અને યુરિયા ખાતર અને આપણે જે સલ્ફેટ ખાતર કહેવાય છે એનો પણ આપણે વાપરીએ છીએ અને સારું રિઝલ્ટ મળશે। તો તમે પણ આ રીતનું ખાતર વાપરજો, ટાઈમસર પાણી આપજો, તો અન્ય આપણે થોડી ખેતીવાડી તમને બતાવીશું, તો બન્યા રહેજો। મિત્રો આ તે પાછળ જોઈ શકો છો એ આપણા એરંડા છે। મિત્રો 19 સાલમાં તો આપણે એરંડામાં કંઈ મજા ના આવી, કારણ કે એરંડામાં શું હતું કે ચોમાસું વરસાદ વધારે આવ્યો હતો એટલે આપણે બને તેટલા એરંડામાં નિંદામણ બહુ દૂર નહોતું કરી શક્યા, એટલે આપણે એરંડા ઊંડો વરમાં આપણે જે આ સાલમાં તો એરંડા આપણા થોડા મંદાર પડી ગયા છે, એટલે એરંડામાં કોઈ ઝાઝું રિઝલ્ટ સારું નહીં મળ્યું, પણ હશે ભાઈ તો કિસ્મતની વાત છે। એટલે એરંડામાં તો આપણે હું તમને બતાવી દઉં, એરંડામાં તો કોઈ ઝાઝું નથી અને માળો આવે છે, થોડો કોર છે, પણ એને આપણે ખાતર નાખીને પાપા કરીએ છીએ, છતાંય કોઈ સુધરે પણ, કારણ કે હવે સુધરવાનું કોઈ ના હોય, સુધરવાનું તો સુધરી જાય મિત્રો। પણ આપણે પાછળ તમે જોઈ શકો તો એરંડામાં થોડો મંદો છે વિકાસ, પણ જોઈ જશે, રિઝલ્ટ મળશે છતાંય। તો મિત્રો આપણે ખેતરની મુલાકાતે આવ્યા હતા અને આપણે ખેતર આપણે જે આપણે બ્લોગમાં બનાવેલા હતા અને તમને બતાવેલા હતા કે આપણા રાયડાનું વાવેતર કેવું હતું। રાયડાનું વાવેતર પણ તમે જોઈ શકો છો, આપણે પાણી પતી ગયું છે પાવાનું, ખરતા થઈ ગયા છે અને પાણી તો આપણે પી રહ્યા છે અને સરસ મજાનું એનું રિઝલ્ટ પણ મળ્યું છે અને રાયડો આપણો પાક પર આવી ગયો છે। હા, મેલો નડ્યો તો પણ એટલો બધો આપણે જેવો જોવો એટલો નથી નડ્યો, એટલું સારું, એમાં આપણને ઉત્પાદન સારું મળશે। આ બાજુ તે પાસે બીજું જોઈ શકો છો, એમાં પણ આપણો રિઝલ્ટ સારું છે, એમાંય પણ પાણી પાવાનું પતી ગયું છે, ખરતા થઈ ગયા છે, આપણે સાદી ભાષામાં કહીએ છીએ તો બંને કાપલા આપણે ખરતા થઈ ગયા છે અને સરસ મજાનું રિઝલ્ટ પણ આવી ગયું છે। તો મિત્રો આપણે એક અન્ય તમાકુ પણ તમને બતાવવાની છે, એનું તો બહુ 100% રિઝલ્ટ મળ્યું છે આપણને, તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ। તો મિત્રો આપણે રાયડામાં તો કેવું હોય છે, રાયડામાં તો દર વર્ષે આપણે રિઝલ્ટ જેવું જોવા મળતું નથી, કારણ કે એક વર્ષ સારું હોય છે તો એક વાર આપણો થોડો મેલાનો ભાગ આવી જતો હોય, એટલે મેલો અંદર આવી ગયા રાયડામાં તો આપણે 100% રિઝલ્ટ રાયડામાં મળતું નથી। પહેલી વખતે થોડો મંદો તો પડે જ છે, કારણ કે એમાં થોડો મેલો આવી જવાથી રાયડો થોડો આપણો મંદો પડી ગયો છે અને જેવું જોવે એવું મિત્રો રિઝલ્ટ ના મળ્યું આપણને, પણ છતાંય આપણે રાયડો હાલ પાક પર આવી ગયો છે। જાણે એને કાપણી કરશું, આપણે જાણે થ્રેસરમાં નાખીશું ત્યારે ખબર પડશે કે આપણને કેટલો રાયડો કેવો થાય છે, કેવું ઉત્પાદન મળે છે, એ તો આપણને સમય જ બતાવશે। તો એને આપણે તમાકુ જોવા પણ જઈ રહ્યા છીએ, પણ તમને બતાવીએ, બ્લોગમાં બનાવી રહેજો। તો મિત્રો આપણે જે 100% રિઝલ્ટ મળે એવું છે, અમારી આ પાછળ બીજું કાપેલું તમાકુને છે, જે લાસ્ટ આપણે જે મુલાકાતે આવ્યા છે ખેતરની, તો આપણે લાસ્ટ તમાકુ જે કાપલું છે એમાં આપણે 100% રિઝલ્ટ મળશે અને સારું પણ ઉત્પાદન છે એ પણ તમને બતાવીએ અને આપણે ઓમાં આપણે જોઈશું અને ઓમાં આપણને રિઝલ્ટ મળવાનું છે, તો અમે તમને નજીક ઝૂમ કરીને બતાવીએ। તો મિત્રો આપણે તમને ઝૂમ કરીને બતાવીએ છીએ કે આપણા આ તમાકુ કાપલાની તો વાત આખી અલગ છે અને સરસ મજાના એકદમ આપણને રિઝલ્ટ મળશે, 100% આમાંથી રિઝલ્ટ મળવાનું છે, વાત જ આખી અલગ છે। અહીંની તો
સરસ મજાની તમાકુ, સરસ મજાનું રિઝલ્ટ, કારણ કે આપણે ટાઈમસર પાણી, ટાઈમસર એની ખાતરનું જે આપણે આવતું હોય છે સલ્ફેટ અને આપણે જે શું કહેવાય યુરિયા ખાતર, એ પણ આપણે ટાઈમસર અંદર નાખીએ છીએ અને ટાઈમસર પાણી આપીએ છીએ. તો આમાં તો આપણને 100% રિઝલ્ટ મળવાનું છે અને 100% રિઝલ્ટ સારી છે. અને આપણે એ તમે બતાવીએ છીએ કે તમે જોઈને જ અમને લાગશે કે ના સરસ મજાની તમાકુ, સરસ મજાનો વિકાસ, એક જ રિઝલ્ટ છે કે સલ્ફેટ ખાતર અને યુરિયા ખાતર આ બંને આપણે ટાઈમસર આપીએ છીએ અને ટાઈમસર પાણી અને પીલા પણ પાકવાનું ટાઈમસર કરવું પડતું હોય. કારણ કે મિત્રો જેમ ઋતુ આગા પાછી થતી હોય, જેમ ઋતુનો સમય ફટોફટ ચાલતો હોય, એટલે તો આપણે એનો ફટોફટ વિકાસ માટે આપણે પીલા ફટોફટ પાકવા જરૂર હોય છે. તાણે આપણે 100% રિઝલ્ટ મળતું હોય અને દળમાં થોડી તમાકુ આવતી હોય. મિત્રો તમને અમારી તમાકુ 100% રિઝલ્ટવાળી હતી એ પણ તમને બતાવી દી. તો અમારી આ ખેતરની મુલાકાત હતી મિત્રો. તો આપણા સારા ખેતી વિશે આપણે બ્લોગ વિડીયો બનાવીએ છીએ, નવાઈના સારા રિઝલ્ટ અને તમાકુનો આપણે જે તમને બતાવ્યું, સારા આપણી ખેતરની મુલાકાતે આવ્યા હતા અને આપણે તમને બતાવ્યું. તો મિત્રો આપણે નવાઈના ખેતી વિશે સારા બ્લોગ પણ વિડીયો બનાવીએ છીએ અને તમને કેવા લાગે છે તો સૌ પ્રથમ મિત્રો અમને સપોર્ટ કરતા રહેજો. અમારી ચેનલને બને તેટલું શેર કરજો, અમારા બ્લોગના વિડીયો પણ શેર કરતા રહેજો. તો મિત્રો આજનો બ્લોગ આટલો જ હતો. આપણે નવા નેક્સ્ટ બ્લોગમાં મળીશું. તો મિત્રો સૌ પ્રથમ અમારી ચેનલને તમે આ વિડીયોને લાઇક કરજો, બને તેટલા કોમેન્ટ કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તમારી ચેનલને ભૂલતા નહીં. આમ બને તેટલા અમારા બ્લોગના મિત્રો શેર કરતા રહેજો. તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. નવા બ્લોગમાં આપણે મળીશું. તો રજા આપજો. જય માતાજી, જય દ્વારકાધીશ.